દીકરો માતા પિતાને ભૂલી ગયો, પણ પિતાએ લોહી આપી દીકરાનો જીવ બચાવ્યો. જે દીકરાને તેના માતા પિતાએ ભૂખ્યા રહીને ભણાવ્યો હતો, એ જ દીકરાએ એક દિવસ પોતાના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો. પરંતુ વર્ષો પછી જ્યારે એ જ દીકરો મુશ્કેલીમાં ફસાયો, ત્યારે જે વ્યક્તિ તેની મદદે આવી તેને જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એક નાનકડા ગામમાં રમેશ અને ગંગાબા નામનું ગરીબ દંપતી રહેતું હતું. રમેશ મજૂરી કરતો અને ગંગાબા લોકોના ઘરમાં કામ કરીને ઘર ચલાવતી. તેમનો એક જ દીકરો હતો, આકાશ. આકાશ ભણવામાં ખૂબ હોશિયાર હતો. માતા પિતા પોતે જૂના કપડાં પહેરતા, પરંતુ દીકરાને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા દેતા નહીં. એક દિવસ આકાશે કહ્યું, બાપુ, મારે શહેરમાં જઈને મોટું ભણવું છે. રમેશે પોતાના જૂના લોખંડના ડબ્બામાંથી પૈસા કાઢ્યા. એ પૈસા તેણે ઘણા મહિનાથી બચાવ્યા હતા. ગંગાબાએ પૂછ્યું, આ પૈસા તો ઘરની છત સુધારવા માટે રાખ્યા હતા ને? રમેશ હસીને બોલ્યો, છત પછી સુધારીશું, પહેલાં દીકરાનું ભવિષ્ય સુધારીએ. આકાશ શહેરમાં ગયો, મહેનત કરી અને થોડા વર્ષોમાં મોટી કંપનીમાં નોકરી મેળવી. પગાર વધતો ગયો. સારા કપડાં, મોટી કાર અને શહેરમાં સુંદર ઘર. પરંતુ ધીમે ધીમે આકાશને પોતાના ગરીબ માતા પિતા શરમજનક લાગવા લાગ્યા. એક દિવસ તેના માતા પિતા તેને મળવા શહેરમાં આવ્યા. ગંગાબા જૂની સાડી પહેરીને અને રમેશ જૂના કપડામાં હતા. આકાશના મિત્રો ત્યાં જ ઊભા હતા. આકાશે માતા પિતાને જોઈને કહ્યું, તમે બંને અચાનક અહીં કેમ આવી ગયા? રમેશે પ્રેમથી કહ્યું, બેટા, તને મળવાનું મન થયું એટલે. આકાશે ધીમા અવાજમાં કહ્યું, મારા મિત્રો સામે મને બેટા કહીને બોલાવશો નહીં. ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે માત્ર એટલું કહ્યું, બરાબર બેટા, અને બંને પાછા ગામ ચાલ્યા ગયા. સમય પસાર થયો. એક દિવસ આકાશ પોતાની કારમાં ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો. અચાનક તેની કારનો અકસ્માત થયો. આકાશ ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરે કહ્યું, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. પરિવારના કોઈ સભ્યની જરૂર પડશે. આકાશના ફોનમાંથી પરિવારના લોકોને ફોન કરવામાં આવ્યો, પણ કોઈ શહેરમાં આવી શક્યું નહીં. ત્યારે હોસ્પિટલમાં એક વૃદ્ધ માણસ દોડતો આવ્યો. તે હતો રમેશ. પાછળ ગંગાબા પણ આવી હતી. ડૉક્ટરે કહ્યું, ઓપરેશન માટે લોહીની જરૂર છે. રમેશે તરત કહ્યું, મારું લોહી લો. ડૉક્ટરે તપાસ કરી અને તેનું લોહી આકાશ સાથે મેચ થઈ ગયું. ઓપરેશન સફળ થયું. થોડા કલાકો પછી આકાશે આંખો ખોલી. સૌથી પહેલાં તેને પોતાના પિતાનો ચહેરો દેખાયો. રમેશ હોસ્પિટલની ખુરશી પર બેઠો હતો. આકાશની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, બાપુ, તમે અહીં કેમ આવ્યા? રમેશ હસ્યો અને બોલ્યો, દીકરો મુશ્કેલીમાં હોય અને બાપ ન આવે એવું ક્યારેય બને? આકાશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તે પિતાના પગે પડી ગયો. બાપુ, મને માફ કરી દો. મેં પૈસા આવ્યા પછી તમને ગરીબ સમજીને ભૂલી દીધા. ગંગાબાએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, માતા પિતા દીકરાને ક્યારેય ભૂલતા નથી, ભલે દીકરો માતા પિતાને ભૂલી જાય. આકાશે માતા પિતાને ગળે લગાડી દીધા. તે દિવસે તેને સમજાયું કે પૈસાથી મોટું ઘર ખરીદી શકાય છે, પરંતુ માતા પિતાનો પ્રેમ ક્યારેય ખરીદી શકાતો નથી. અને ત્યારથી આકાશે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. તે પોતાના માતા પિતાને ગામમાંથી શહેરમાં લઈ આવ્યો અને આખી જિંદગી તેમની સેવા કરી. માતા પિતા પાસે પૈસા ન હોય તો શું થયું? તેમની પાસે તમારા માટે જે પ્રેમ છે તેની દુનિયામાં કોઈ કિંમત નથી. જો તમારા માતા પિતા તમારી સાથે છે તો આજે જ તેમને એકવાર ગળે લગાવીને કહેજો, મમ્મી પપ્પા,
તમે મારા માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.